તો જસદણના કમળાપુરની યુવતીનો અપહરણનો મામલો પોલીસે સીસીટીવીના આધારે 8 આરોપીઓની કરી ધરપકડ। આરોપીઓના પોલીસે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કમળાપુર ગામે 4 દિવસ પૂર્વે બન્યો હતો આ બનાવ। 3 શખ્સો કારમાં અપહરણ કરી ઉઠાવી ગયા હતા। છરીની અણીએ માતા ભાઈની નજર સામે જ લગ્ન કર્યા હતા। અપહરણ થયેલ યુવતીનો અમદાવાદથી છુટકારો થયો છે। આ મામલે વધુ વિગત સામે આવે છે, જે બાદ જસદણના કમળાપુરની યુવતીનો અપહરણના મામલે પોલીસે સીસીટીવીના આધારે 8 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓના પોલીસે 1 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। કમળાપુર ગામે 4 દિવસ પૂર્વે બન્યો હતો આ બનાવ। 3 શખ્સો કાર અપહરણ કરી ઉઠાવી ગયા હતા। છરીની અણીએ માતા ભાઈની નજર સામે જ કર્યા હતા લગ્ન, જેમાં અપહરણ થયેલ યુવતીનો અમદાવાદથી છુટકારો થયો છે। આ મુદ્દે વધુ વિગત આપશે સંવાદદાતા ઉપેન્દ્ર તરૈયા। ઉપેન્દ્ર, અત્યારે જે જસદણમાં કમળાપુરમાં યુવતીની અપહરણ થયું હતું, ત્યારબાદ તેના સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કયા કારણોસર અપહરણ કરવામાં આવ્યું, શું વિગતો સામે આવી છે? જી, જસદણના કમળાપુર ગામમાં 4 દિવસ પહેલા અગાઉ જે બનાવ બનવા પામ્યો હતો, જેમાં કમળાપુરની યુવતીનું ફોર વ્હીલમાં એટલે જે કે કારમાં લઈ અને ઉઠાવી ગયા હતા, જેના આધારે ભાદલા પોલીસ સ્ટેશનમાં ફોન કરવામાં આવ્યો હતો। ફોન દ્વારા ફરિયાદ લેવામાં આવી અને તુરંત જ ભાદલા પોલીસે રાજકોટ જિલ્લાની એસપી સહિત અને ડીવાયએસપી સહિતની પોલીસ કામે લાગી ગઈ હતી અને તમામ આ રસ્તાઓ જે રોકી અને નાકાબંધી કરવામાં આવી હતી। અને ત્યારબાદ ભાદલા પોલીસને જાણવા મળ્યું કે હાલ અત્યારે આ લોકો અમદાવાદ સુધી પહોંચ્યા છે, તો અમદાવાદનો પોલીસનો કોન્ટેક્ટ કરી અને અમદાવાદથી આ લોકોને એકની ધરપકડ કરી અને જેલ હવાલે 2 દિવસ પહેલા એક આરોપીને પકડવામાં આવ્યો હતો અને 2 દિવસ પહેલા 8 આરોપી, તમામ આરોપીને હાલ અત્યારે ભાદલા પોલીસે પકડી 1 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને રિમાન્ડ પણ મળી ગયેલ અને હાલ અત્યારે ગોંડલ જેલ હવાલે 8 આરોપીને મોકલી આપવામાં આવેલ છે। જી ઉપેન્દ્ર, આજે આ સમગ્ર બનાવ બન્યો છે તેમાં કહેવામાં આવી રહ્યું છે કે છરીની અણીએ માતા ભાઈની નજર સામે લગ્ન કર્યા, આ તમામ બાબતો સામે આવી છે। આ કોઈ આ જે યુવકો છે જેની ધરપકડ કરવામાં આવી છે તેમાં કોઈ વિગતો સામે આવી છે કે કોઈ જાણકાર હતું યુવતીની નજીકમાં, કોઈ તેમના મિત્રો સર્કલમાં હતું કે કોઈ નજીકમાં રહેતું હોય તેવું હતું કે અજાણ્યા શખ્સો હતા, કઈ વિગતો સામે આવી છે? જી 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 જેમાં આ લોકોએ પેલા જે પ્રેમ પ્રકરણ હતું અને જેના પ્રેમ લગ્ન પણ કરેલા હતા અને ત્યારબાદ પછી છૂટાછેડા પણ લઈ લીધા હતા। એ અનુસંધાને ઘરે આવી અને આ મહિલાને ઘરેથી ઉઠાંતરી કરી અને પેલા અહીંથી કમળાપુરથી ચોટીલા અને ચોટીલાથી અમદાવાદ ગયા અને અમદાવાદથી પોલીસની મદદથી લઈ અને પકડીને અત્યારે જેલ હવાલે કરવામાં આવેલ છે। જી ઉપેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર। તો છરીની અણીએ પહેલા લગ્ન કર્યા હતા અને ત્યારબાદ છૂટાછેડા થયા હતા। મામલો ત્યારથી ચાલુ હતો, ત્યારથી લઈ અને અત્યાર સુધી યુવતીની ધરપકડ કરાઈ અને ત્યારબાદ તમામ આરોપીને અત્યારે પોલીસે સીસીટીવીના આધારે ઝડપી પાડ્યા છે। આગળની કાર્યવાહી હાથ ધરી છે।